ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એક પછી એક રાજકીય ભૂકંપ આવવાના શરૂ થઈ ગયા છે। આજે વાત કરવી છે જસદણ નગરપાલિકાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જસદણ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીના એકમાત્ર જે મહિલા ઉમેદવાર હતા એમણે પોતાનો જે આમ આદમી પાર્ટીનો ખેસ છે તે કાઢી અને પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। હવે સવાલ એ છે કે અહીંયા રાજકીય ભૂકંપ તો આવ્યો છે, પણ જે આ વોર્ડ નંબર 6 ના એકમાત્ર આમ આદમી પાર્ટીના જે મહિલા ઉમેદવાર હતા તે કઈ રીતે ભાજપમાં જોડાયા છે। ક્યાંક આપણે જોયું છે ક્યારેક પૈસાની લેતી દેતી કરવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે અને ઘણા બધા કરોડો રૂપિયાની ઓફર પણ કરવામાં આવે છે, ક્યારેક ધાકધમકી પણ આપવામાં આવે છે। પણ સવાલ હવે એ છે કે જે આ વોર્ડ નંબર 6 ના જે આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા ઉમેદવાર હતા નૈનાબેન હિરપરા, તે કેમ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી અને ભાજપમાં જોડાઈ ગયા તે સૌના મનમાં એક સવાલ હતો। પણ હવે અહીંયા સ્પષ્ટ વાત એ સામે આવે છે કે આ વખતે ભાજપની અંદર તેઓ જોડાયા તો ખરા, પરંતુ કઈ રીતે? એક વિડીયો પણ આપણી સામે આવ્યો હતો કે બેન હસતા મુખે જોડાયા હતા અને પણ સવાલ અહીંયાથી એ ઊભો થાય છે કે શું ખરેખર તેમને કોઈ પૈસાની ઓફર આપવામાં આવી હશે કે પછી તેઓ એમનેમ જ જોડાઈ ગયા હશે કે એમને ભાજપ તરફ લાગણી હશે, એમના કામ ગમ્યા હશે? પણ અહીંયા કંઈ જ એવું નથી। જ્યાં નૈનાબેન હિરપરા છે તેમણે પોતાની આપવીતી સંભળાવી છે કે હું કઈ રીતે ભાજપમાં જોડાઈ છું। હું ગીરથી એકલી અહીંયા આવી હતી, એકલી મહિલા ઉમેદવાર, બધા જ જે સક્ષમ પુરુષો હોય છે, પુરુષ ઉમેદવાર હોય છે તેમની સામે ઊભી હતી, પણ ક્યાંક ભાજપને આ ગમ્યું નહીં અને ભાજપના જ એક ધાંધલભાઈ કરીને છે એમણે એક વિડીયો બનાવવાનું કહ્યું અને ખાસ કરીને એવું પણ કહી દીધું કે હવે તમારે ભાજપમાં જોડાવાનું છે। એ વિડીયો તમે જે આ ફોટો જોશો તો તમને પણ સ્પષ્ટ આમ દેખાશે કે કઈ રીતે જે આ નૈનાબેન હિરપરા છે તે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે। તેમના મોઢા ઉપર કોઈ જ જાતની ખુશી નથી દેખાતી, ક્યાંક ધાક ધમકી આપવામાં આવી છે। અને અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ખુદ નૈનાબેન હિરપરા છે તેમણે આ સ્વીકાર્યું છે કે તેઓ ભાજપની અંદર કઈ રીતે જોડાયા છે। અને આખી વાતમાં જે આ ધાંધલભાઈનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમના ઉપર પણ અત્યારે સવાલ ઊભા થાય છે કે આ ધાંધલભાઈ કરીને છે કોણ? તે કોઈ ઉમેદવાર છે કે પછી ભાજપે એમને આ કામ સોંપ્યું હતું કે તમારે જે કા મહિલા ઉમેદવાર છે એમને તમારે ભાજપમાં મેળવવાના છે? પણ તેમણે ખુશી ખુશીથી નિવેદન તો આપ્યું પણ તેમના ચહેરા ઉપર કોઈ જ ખુશી નહોતી દેખાતી। આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નૈનાબેનનો એક ઓડિયો વાયરલ થયો છે। નૈનાબેન હિરપરા જે આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા ઉમેદવાર હતા તેમણે ધાંધલભાઈ ઉપર પણ એટલા જ આરોપ લગાવ્યા છે અને ખાસ કરીને તેમણે કહ્યું હતું કે મને જો કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોત તો હું સ્વીકારી લેત, પણ મારે એ પૈસાથી મારું ભલું નહોતું કરવાનું, મારે લોકોનું ભલું કરવાનું હતું। હું લોકો માટે ઊભી હતી, મારે ક્યારેય ફોર્મ પરત નહોતું ખેંચવું અને હું જે પક્ષમાંથી ઊભી હતી મારે એમાં જ રહેવું હતું। તો પછી આ બધું કેમ થયું એ આપણે સાંભળવું છે। નૈનાબેન હિરપરા જે આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા ઉમેદવાર જસદણ નગરપાલિકાના વોર્ડ 6 માંથી હતા તે અચાનક ભાજપમાં જોડાયા એ પછીનો આ ઓડિયો છે, ખાસ ધ્યાનથી સાંભળજો કારણ કે આ વિડીયો ક્યાંય પણ કોઈ જ નિર્ભય ન્યૂઝ છે તે પુષ્ટિ નથી કરતું કારણ કે અમારી પાસે પણ આ ઓડિયો આવ્યો છે અને એમાં નૈનાબેન છે તે સ્પષ્ટ પોતાનું નામ લઈ રહ્યા છે, ધાંધલભાઈ ઉપર પણ આકરા પ્રહારો કરી રહ્યા છે। પણ આ ઓડિયો છે અમે જે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એ ઓડિયોની અમે ક્યાંય જ જાતની પુષ્ટિ નથી કરતા। તમે પહેલા ઓડિયો સાંભળી લો। હા હા એ તમે કીધું એને થોડુંક ઓલું થઈ જાય, મને મન અડવું થઈ જાય કારણ કે હજી આ લોકો મને બહાર નથી નીકળવા દેતા, નથી મને પ્રચાર કરવા જવા દેવાના, નથી બૂથ ઉપર ઉભી રહેવા દેવાના, ચૂંટણી દિવસે એમને બહાર નથી રહેવા દેવાના। એટલું પ્રેશર છે, બધું પ્રેશર કર્યું પ્રેશર અને તાર મમ્મી પૂછે હેરાન થયા છે એની વાત હું નવા અવતારે બચીને આવીશું ને 70 જણા સામે એટલી ગાડીઓ પાછળ બધું અમે લઈ લોકો ભી પડી ગઈ હતી। વિડીયો વાયરલ કરી દીધો ને કે આ બેન આવી રીતે હેરાન થયા ભાજપમાં ગુંડા હોય ને બધું તમે સામે કોક રાખ્યું એમ કઈક વાંચીને બોલો હો ને એ તો એમાં એવું છે કે એમાં એવું છે કે હવે પબ્લિક ને વિચારવાનું બરોબર। મેં એવો વિડીયો શું કામ દીધો ખબર છે કે મારા ઉપર પ્રેશર થી તું ફોટો જો બરોબર તને જ ખબર પડી જાય કે આ પ્રેશર થી ના કામ કરાવેલું છે હરખું એ વિડીયો ન થયો ને મેં જોયો મારી મમ્મી હરખો વિડીયો ન થયો ને તો એ લોકો મારું પાછું આવવાના હતા લેવા ઇન્ટરવ્યુ મેં તુષારભાઈ કીધું મારું પાછું ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને મેં કીધી ભાઈ દરબાર ને કાજલભાઈ એને કહી દો કે પાછું ઇન્ટરવ્યુ લેવા આવ્યા ને તો મેં કીધું ઓલો ગીરમાં બનાવ બન્યો હતો ને એમાં હું બધાને કલવી દઈશ એટલે મેં એમ આવ્યું હતું મને પડી ગઈ નહીં લગભગ આ લોકો બધા અહીંયા આવી ગયા હતા પણ મારા ખાટલા ઉતા પડવા નથી દીધા, પૂગવા દીધા। હા એ સોનલ એટલે મેં કીધું હું એમાં બધાને કલવી દઈશ મેં કીધું બરોબર। અને મેં છે ને મારો વિડીયો એવો હું કેમ રેવા દીધો ખબર છે હવે ત્યાં સમજવાનું
કહું નહીં તો હું તો કહું. હવે પબ્લિક ને સમજવાનું છે કે આ બેને એનો વિડીયો રોતા રોતા બીમાર કઈક હોય એવી રીતે પરાયણે લીધેલો જે વિડીયો લાગે છે ને, હા હવે પબ્લિક ને સમજવાનું છે કે મને મત દેવું કે ન દેવું. હા ઈ તો બરાબર જ. અને એને ઈ વિડીયામાં એને થોડોક એવો ફોલ્ટ મળ્યો છે હમ. કે બીક તો એને હોય, દરબાર હોય તો. ઈ તો હોય તો ખરા જ ને. એટલે એને એમ બધા કહે છે કે ઈ બેન ને તમે પ્રેશર કરી અને ઈ વિડીયો બનાવેલો હોય એવું બધાને લાગે, સમજ્યા? એટલે બીજો વિડીયો મારો બનાવીને ઈ ડિલીટ મારીને મૂકવા માંગતા હતા કે દિલ્હી સુધી આ બીજો વિડીયો આમ. અને ઈ લોકો કેવું ખબર કે આપડો ઓલો આપડીટી નો બેલ્ટ રાખી અને ઈ ફાડી અને હું ભાજપમાં જોડાવું છું એવો વિડીયો મારો કાલ બનાવવાના હતા. પછી મેં કીધું હું આટલી હેરાન થઈ અને બધા ફોર્મ ખેંચાઈ ગયા અને મારી સામે દરબાર હતા તો હું જો આટલી ત્યાંથી ગીર માંથી હેરાન થઈ અને આવી હોય ત્યાં કોઈ તમને કૂતરું સામું ન મળે એવી જગ્યાએ હું લડીને આવી છું 70 જણા સામે. કે તાર માસા ને વિરાજ ને મેં કોઈની ગાડીમાં નતું ઉતરવા દીધા. ઈ તો મને ખબર. તાર મમ્મી હોત ને તો ભેરાટી જાત. મારી મમ્મી કેતા હતા આ ઈ કે નૈના બેન મેં કીધું મારી હારે રહીને તમારે બોલવાનું છે ને હવે આપણે છે ને મેં કીધું લેડીઝ ને ગ્રુપ કરીને નીકળી જ જવાનું તો જ આ સમાજ ને આપણે જીતી શકશું. મારા પપ્પા લઈ ગયા સાહેબ પ્રચારમાં એટલે હું એકલી ખાવાની કે પેલા કેવું કરવાનું હતું ખબર? તાર મમ્મી કે હું નહીં ના બેન હું નહીં બોલી શકું પ્રચારમાં. હા ઈ જ મેં ન્યા સુધી ગેરંટી દીધી તમારે ખાલી પ્રચારમાં વચ્ચે આવેલું થવાનું છે, હું તમારા પ્રચારમાં હું આવીશ. કે તમે બોલી શકો છો તમને લઈ જાય નહીં. મારા પ્રચારમાં તમારે કઈ બોલવાનું જ પણ તમારા પ્રચાર મારા પ્રચારમાં તમારે આવવાનું છે. હા મારી એ રહેલું જવાનું મારે હથવારો થાય. અને ઈ કે હું તો તમારે જેટલું બોલી નહીં મેં કીધું હું એક એક ડેલી તમારા પ્રચારમાં આવીશ ને હું કહીશ કે હવે પબ્લિક ને ધ્યાન દેવાની જરૂર છે અને તમે એક બાજુ આ વળી જાઓ. એટલું હું તાર મમ્મી ને મેં કીધું હતું કે મારે આવું જ પ્રચારમાં તો તમારા પ્રચારમાં હું આવું એટલે લોકોને ધ્યાન હોય બધા. હા અને તાર મમ્મી બિચારા મને કોશિશ કરતા છે કે નૈના બેન ને મારે વાત કરી પણ એમાં એવું છે કે કહેતી હતી કે ફોન કર. હા એનો નાના કઈક મેસેજ ને એવું આવેલું હતું ને પણ મેં કીધું જો આ વાત ન્યા વહી જાય ને તો તમને ખોટું તકલીફ થાય મારા હિસાબે, સમજા? આપણે આમાં ચૂંટણી વસ્તુ એવી છે બધાનું વિચારવાનું હોય. તો તમારા પ્રચારમાં મારે આવવાનું જ હતું. બિચારા ઈ અમને કેટલી વાર તો ફોન આવ્યા તમારા ફોટા મોકલો. અહીંયા અમારે બેનર મારવાનું હતું ને મારું ચોકમાં 2-3 વડલા વાળીએ ઈ અમને મારો ફોટો જ ક્યાંય નોંધા દીધો નહીં, મારી કાપલી કઈ નહીં. એટલી તકલીફ કરી દીધી. પણ મેં કેટલું જોયું ખબર છે? મારે મળ કરોડ રૂપિયા ઢગલો કરે હતા મારે પૈસા લેવા નહોતા. ખોટું કરીને લઈ શું છે આપણે? અમે ચૂંટણી ની ફોર્મ ખેંચવાની તારીખ લઈને આવ્યા ને તો ત્યારે એ લોકો શું કીધું ખબર કે હું તમને કરોડ રૂપિયા આપું. મેં શું કીધું ખબર? કરોડ રૂપિયા નહીં પણ 50 કરોડ દેવો ને તો હું લઈશ ને. મેં કીધું ફોર્મ ભર્યું ને ત્યારે મેં મનોમન એવો જ વિચાર કર્યો હતો કે ફોર્મ ભરીશ તો ખેતીશ નહીં, ખેતવું હતું ને તો મારે ભરવું નહોતું. હા એ તો બરોબર. મારે પબ્લિક નું જોવાનું છે. મને તમે કરોડો રૂપિયા દેવો ને તો મારી જિંદગી નહીં સુધરી જાય. પણ મેં કીધું ગરીબ માણસો હેરાન થાય છે એવા દુનિયામાં કે ગમે ને એવા માણસો પડ્યા છે કે જે કુપનના ઘઉં ચોખા ખાય છે કે મારા 15 દિવસ નીકળી જાય. પણ મેં કીધું તમે આ જભા પેરી નીકળી ગયા છો. મેં કીધું 70 જણા કીધું મેં જભા પેરી નીકળી ગયા છો ત્યારે એવું વિચાર્યું તમે એક ડેલીએ જઈને બોલો કે તમારે શું તકલીફ છે. તમે 5-5 કરોડ રૂપિયા 10-10 કરોડ રૂપિયા તમે આ મીટિંગ કરો ત્યારે તમે ખોટા વેડફો છો. મદદ સર્વિસ નાખો ને ઓલું નાખો. એક ઘરે તમે 2,000 દેવો ને તો એનો મહિનો નીકળી જાય એવું વિચારો. અને મેં આ ફોર્મ એટલા માટે ભર્યું મેં કીધું મારે 1 રૂપિયો કોઈનો ખાવ મને 5 કરોડ દીધા હોત ને મારી જિંદગી સુધરી જાત. પણ બીજાનું જોવાનું પબ્લિક નું જોવાનું છે. આપણે મારી જિંદગી સુધારવાની પબ્લિક ની જિંદગી નથી સુધારવાની. એટલે તો આ બધા ભાજપમાં આવવા હતું. તાર પપ્પા કેટલા હિંમત મામા હતા તેથી અમને આવ્યા ને કાચ ખુલ્લા રાખી અને એક ડેલીએ બધી ઉભા રાખીને કેતા હતા જો હું એમ ખેમ એટલા બેન હેરાન થયા ને ઉમેદવાર ને હું એમ ખેમ લઈને આવ્યો છું. બોલ તાર પપ્પા કેટલા હિંમતમાં હતા. નૈનાબેન હિતેશભાઈ હિરપરા છે. આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધવી હતી પણ હવે હું આમ આદમી પાર્ટીનો મારી મરજીથી સાથ છોડી ભાજપમાં જોડાઉં છું અને વોર્ડ નંબર 6ના ઉમેદવારોને મારું ભાજપમાં સમર્થન છે. તમે તમારી મરજીથી જોડાવશો? હા. તમને કોઈ ધાક ધમકી મારી નહીં નહીં. કોઈ પૈસા વાપરવા આપ્યા છે? નહીં નહીં. તો તમે કેમાં જોડાણા? ભાજપ. શું નામ તમારું? મારું નામ હિતેશભાઈ હિરપરા છે. મારા ઘરના આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું એમાંથી હવે હું છેડો ફાડી અને ભાજપમાં જોડાઉં છું કોઈની ધાક ધમકી વગર રાજી ખુશીથી. અને હું બધાને અપીલ કરું છું કે ભાજપને જીતાડવામાં સમર્થન કરે. વોર્ડ નંબર 6
જસદણ નગરપાલિકા. તમારા હગાવાલા તમામ આ તમામને હું કહું છું, તમારા જે ઠેકેદારો ટેકેદારો બધાને રાજી ખુશીથી કહું છું. મને કોઈની ધાક ધમકી કે દબાણ નથી. તમે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું? આ નિર્ણય લેવાનું પાછળ કારણ એ છે કે પછી મને ખબર પડી, પહેલા ક્યારેક ચૂંટણીમાં ઝંપલાવેલું નહોતું, એટલે પછી ખબર પડી કે આ પાર્ટીમાં કઈ મજા આવે એવું નથી. આ ઓડિયો વાયરલ થયા પછી જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં જબરદસ્ત ગરમાવો આવ્યો છે કે હવે ક્યાંક એવું લાગ્યું છે કે ખરેખર ભાજપ છે તે ધાક ધમકી કરી અને જે બીજા પક્ષના ઉમેદવારો હોય છે તેમને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવું ક્યાંક કોંગ્રેસમાં પણ જોયું હતું. ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા, ઘણા બધા સ્ટિંગ ઓપરેશન કોંગ્રેસના પણ સામે આવ્યા હતા. પણ અહીંયા આમ આદમી પાર્ટીના જે આ મહિલા ઉમેદવાર હતા તેમણે સ્પષ્ટ સ્વીકાર્યું છે કે કઈ રીતે તેઓ ભાજપમાં જોડાયા છે. ક્યાંક જે વિડીયો બનાવ્યો હતો પહેલા તેમનાથી ભાજપ ખુશ નહોતું તો બીજી વખત બનાવવાની વાત કરી, પણ હવે એ જોવાનું છે કે આ ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો વાયરલ થતા જ જસદણ નગરપાલિકામાં કેવો ભૂકંપ આવે છે, કારણ કે હવે સવાલ અહીંયા ધાંધલભાઈ કરીને જે વ્યક્તિ છે તેમના ઉપર પણ એટલા જ ઊભા થયા છે કે તેમને આ કામ કોણે સોંપ્યું હતું, તે કોણ છે, તે ભાજપમાં શું કામ કરે છે અને કેમ. એ બધા જ વ્યક્તિને અને ખાસ કરીને જસદણ નગરપાલિકામાં જે ભાજપના તમામ ઉમેદવાર છે તેમને આ નૈના હિરપરાથી શું વાંધો હતો કે કોઈ બીક હતી, તે પણ હવે જોવાનું છે. તમે જે ઓડિયો સાંભળ્યો, જે વાત સાંભળી, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.